गुड मॉर्निंग विद्यार्थी मित्रों। હવે ગયા લેક્ચર્સમાં આપણે ચેપ્ટર 7 અપૂર્ણાંક સંખ્યાઓમાં આપણે મિશ્ર અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને શુદ્ધ અપૂર્ણાંક વિશે થોડીક સમજ મેળવી હતી, બરાબર। ત્યારબાદ હવે આગળ વધીએ અને આપણને મિશ્ર, શુદ્ધ કે અશુદ્ધ અપૂર્ણાંકોને હવે સંખ્યા રેખા પર દર્શાવવાનું કહેવામાં આવશે, બરાબર। તો હવે આપણે આગળ સ્વાધ્યાય 7.2 ચાલુ કરીએ તો સ્વાધ્યાય 7.2 માં प्रश्न 1 है कि संख्या रेखा दौरो અને તેના પર બિંદુઓ દર્શાવો, બરાબર। તો હવે આપણને અહીંયા અમુક સંખ્યા રેખા અરે અમુક બિંદુઓ આપેલા છે, બરાબર। તો પહેલા દાખલામાં આપેલા છે 1/2, 1/4, 3/4 અને 4/4, बराबर। आ रीते आपने संख्या रेखाना बिंदुओ आपेला छे, बराबर। हवे जेम मैं हमणा आगळना लेक्चर्स में बात करी हती तेम के आपने जे संख्या आपी होय, बराबर, अने एने कीधुं होय के आने संख्या रेखा पर दर्शावो, तो आवा दाखलामां शुं करवानुं तो कि एक वात खास ध्यानमां लेवी के एना छेद हमेशा सरखा होवा જોઈએ, तो आपने संख्या रेखा पर दर्शावता खूब ज सरल रीते फावी सके, बराबर। तो अहींया आपणे जोईए के पहेलो ज जे आपणे अपूर्णांक आपेलो छे एना छेदमां 2 छे अने बाकीना 3 अपूर्णांकना छेदमां आपणे 4 आपेला छे, बराबर। तो आपणे पहेलो जे अपूर्णांक छे एने आपणे छेदमां 4 लाववा पड़े। तो आपणे अहींया लखीए 1/2 ना छेदमां 4 लाववा पड़े। त्यारबाद 1/2 એટલે 1/2 ने ऊपर अंशमां अने नीचे छेदमां 2 वडे गुणता छेदमां 4 आवी जशे, बराबर। तो अहींया आपणे जोईए के आ त्रणेय पासे छेदमां 4 छे, फक्त खाली आनी पासे छेदमां 4 नथी। तो ध्यान आपवुं के एनी पासे छेदमां कई संख्या छे अने ए संख्याने केटला वडे गुणवाथी छेदमां 4 आवी जाय। तो पहली संख्या जे छे के 1/2, तो छेदमां 2 छे, तो 2 ने केटला वडे गुणवाथी 4 आवी जाय, तो के 2 ने 2 वडे गुणवाथी 4 आवी जाय। पण ध्यान राखो के आ जे संख्या आपेली छे के 1/2, तो एमां खाली छेदमां ज 2 वडे गुणवानुं नहीं, परंतु ऊपर अंशमां अने नीचे छेदमां बंने जग्याए 2 वडे गुणवुं पड़े, बराबर। त्यारबाद 1/2 ने ऊपर अंशमां अने नीचे छेदमां 2 वडे गुणता छेदमां 4 मळे, बराबर। એટલે જ્યારે પણ આ રીતની અલગ અપૂર્ણાંક સંખ્યા આવે ત્યારે છેદ ચેન્જ કરતી વખતે એટલે કે છેદ બદલતા વખતે છેદમાં જે સંખ્યા વડે આપણે ગુણીએ તે સંખ્યા વડે આપણે અંશને પણ ગુણવો પડે, બરાબર। તો હવે આ સંખ્યા આપણી શું થઈ જશે તો કે 1/2 છેદમાં 2/2, તો ઉપર શું થયું 2 અને છેદમાં શું થયા 4, बराबर। तो आ अपनी 2/4 अपूर्णांक आवे छे, बराबर। हवे आने आ अपनी संख्या कई थई गई 1/2 ने अपनी 2/4 लखी सकीए, बराबर। तो अहींया आपणे लखीए फरीथी आखी अपनी नवी संख्या रेखा पर दर्शाववाना सूत्रो के 2/4, 1/4, 3/4 અને 4/4, बराबर। तो हवे दरेकना छेदमां कॉमन संख्या 4 થઈ ગઈ। तो 0 થી
એક સુધીની સંખ્યા રેખાના એક સરખા 4 ભાગ કરીને ઉપર આવેલા અપૂર્ણાંક દર્શાવી શકાય. બરાબર. 0 થી 1 સુધીની સંખ્યા રેખાના એક સરખા 4 ભાગ. કેમ? તો કે દરેકના છેદમાં હવે 4 આવી ગયા છે. બરાબર. તો એક સરખા કેટલા ભાગ કરવા પડે? તો કે 4 ભાગ કરીને ઉપર આવેલા અપૂર્ણાંક દર્શાવી શકાય. એટલે કે આપણી પાસે આ જે અપૂર્ણાંક આયા એ આપણે દર્શાવી શકીએ. બરાબર. 0 થી 1 સુધીના આપણે કેટલા કરવા પડશે? તો કે 4 સરખા ભાગ. હવે આપણે ધ્યાન આપીએ કે આપણી જે છેલ્લી સંખ્યા છે, બરાબર, તે 4 ભાગ્યા 4 એટલે શું થઈ જાય? તો કે 1. હવે 1 થઈ ગયો. બરાબર. તો આ જે 1 ભાગ્યા 4 પછી 2 ભાગ્યા 4, 2 ભાગ્યા 4 છે એને બીજા નંબર પર લખવાનું. એટલે 1 ભાગ્યા 4, 2 ભાગ્યા 4, 3 ભાગ્યા 4 અને 4 ભાગ્યા 4 એટલે કે 1 લખાય. બરાબર. તો હવે આપણે અહીંયા સંખ્યા રેખા દોરીએ. આ આપણો 0, આ આપણો 1 અને આ 1 એટલે આપણા 4 ભાગ્યા 4. બરાબર. તો હવે વધ્યા આપણા 3 બિંદુઓ. આ ચોથું બિંદુ તો આપણું આવી ગયું. બરાબર. આપણું ચોથું બિંદુ આવી ગયું. તો હવે આપણા 3 બિંદુઓ વધ્યા. તો આપણે આના 3 ભાગ કરવાના. 1, 2 અને 3. બરાબર. આ આપણા 3 બિંદુઓ. તો પહેલું બિંદુ 1 ભાગ્યા 4, બીજું બિંદુ 2 ભાગ્યા 4, ત્રીજું બિંદુ 3 ભાગ્યા 4. બરાબર. હવે તમને એમ થાય કે આ સાહેબે આ રીતે કેમ કર્યું? તો જુઓ કે 4 ભાગ્યા 4 આપણી પાસે શું જવાબ આવે? આપણે કોઈ પણ સંખ્યાનો છેદ ઉડાવીએ. બરાબર. 4 ભાગ્યા 4 તો 4 ભાગ્યા 4 1 થાય. બરાબર. તો 0 થી 1 સુધી 4 બિંદુઓ ગોઠવવાના હતા, પણ 1 એ ખુદ એક બિંદુમાં આવતું હતું. તેથી 0 થી 1 સુધી આપણે 1, 2, 3 અને 1 એટલે કે 4 એ રીતે 4 બિંદુ ગોઠવ્યા છે. બરાબર. તો આ રીતે આ 4 બિંદુને હવે આપણે નામકરણ કરીએ. તો પહેલું બિંદુ A, બીજું બિંદુ B, ત્રીજું બિંદુ C અને ચોથું બિંદુ D. બરાબર. પછી આને લખવાનું કે 0 થી 1 સુધીની સંખ્યા રેખા પર એ બિંદુ 1 ભાગ્યા 4 છે, બી બિંદુ 2 ભાગ્યા 4 છે, સી બિંદુ 3 ભાગ્યા 4 છે અને ડી બિંદુ 4 ભાગ્યા 4 એટલે કે 1 છે. બરાબર. બરાબર. તો આ રીતે આપણો દાખલો કે સંખ્યા રેખા પર સંખ્યા રેખા દોરો અને તેના પર બિંદુઓ દર્શાવો. બરાબર. તો આ રીતનો આપણો દાખલો થાય કે દાખલો આપણને રકમ આપેલી હોય કે 1/2 1/2, 1/4, 3/4, 4/4. તો સૌથી પહેલા જોવાનું કે છેદ બધાના સરખા છે કે નહીં. જો છેદ બધાના સરખા હોય તો આ જે આપણે આ ભાગ આપણે જે કર્યો, બરાબર, કે એના છેદ સરખા કર્યા એ કરવાનો આવતો નથી. કેમ? તો કે આપણને પહેલેથી જ છેદ એક સરખા આપેલા છે. બરાબર. પણ અહીંયા આપણને એક છેદ અલગ આપેલું હતું. એટલે આપણે સૌથી પહેલા શું કર્યું? તો કે બધા જેનો છેદ અલગ હતો, જે સંખ્યાનો છેદ અલગ હતો તે સંખ્યાનો છેદ બાકીના 3 છેદ જેવો લાવવા માટે પ્રયત્ન કર્યો
અને એ પ્રયત્ન સફળ થયા બાદ બરાબર એટલે કે છેદ સરખો થઈ ગયા પછી આપણે એ સંખ્યાને ફરીથી લખી પછી 0 થી 1 સુધીની સંખ્યા રેખાના એક સરખા ભાગ કેટલા કરવાના હોય તો કે છેદમાં આવતી જે સંખ્યા છે તેટલા ભાગ કરવા પડે બરાબર તો 0 થી 1 સુધીની સંખ્યા રેખાના એક સરખા આપણે કેટલા ભાગ કર્યા તો કે 4 ભાગ કર્યા બરાબર પછી આ સંખ્યા આપણી પાસે આવી એને આપણે ચડતા ક્રમમાં ગોઠવી શું કર્યું તો કે ચડતા ક્રમમાં ગોઠવ્યું એટલે 1/4 પહેલા લીધા પછી 2/4 પછી 3/4 અને પછી 4/4 એટલે 4/4 એટલે શું થઈ જાય તો કે 1 થઈ જાય પછી એને આપણે સંખ્યા રેખા પર દર્શાવી કે 0 થી 1 સુધીમાં એ બિંદુ 1/4 બી બિંદુ 2/4 સી બિંદુ 3/4 અને ડી બિંદુ 4/4 એટલે કે એક સંખ્યા થઈ બરાબર પછી અહીંયા આપણે એ રીતે લખ્યું કે 0 થી 1 સુધીની સંખ્યા રેખા પર એ બિંદુ 1/4 છે બી બિંદુ 2/4 છે સી બિંદુ 3/4 છે અને ડી બિંદુ 4/4 એટલે કે 1 છે બરાબર તો આ રીતે આપણો પહેલો દાખલો અહીંયા પૂર્ણ થાય છે ત્યારબાદ હવે આપણે બીજા દાખલા તરફ આગળ વધીએ બરાબર હવે અહીંયા આપણો બીજો દાખલો બીજા દાખલાની રકમ છે 1/8 2/8 3/8 અને 7/8 બરાબર તો હવે અહીંયા આપણને ધ્યાનમાં આવી જ જાય કે આપણને આપેલી સંખ્યાઓના છેદ બધા સરખા છે તો આપણે સૌથી પહેલું સ્ટેપ શું કરવાનું તો કે આપેલી સંખ્યા ચડતા ક્રમમાં છે કે નહીં તે ચકાસવાનું તો કે 1 થી મોટા 2 2 થી મોટા 3 અને 3 થી મોટા 7 તો કે હા કે આપેલી સંખ્યા ચડતા ક્રમમાં છે બરાબર તો આપણે સૌથી એના ડાયરેક્ટ સ્ટેપ કયું લેવાનું તો કે 0 થી 1 સુધીની સંખ્યા રેખાના એક સરખા 8 ભાગ કરવા પડશે જેથી આપેલા અપૂર્ણાંક સંખ્યા રેખા પર દર્શાવી શકાય બરાબર હવે અહીંયા આપણે ધ્યાન આપીએ કે આપણને કેટલા ભાગ કરવાનું કીધું છે તો કે 8 ભાગ કરવાનું કીધું છે બરાબર તો હવે આપણે અહીંયા આપણી સંખ્યા રેખા દોરીએ આ પહેલો 0 બરાબર અને આ છેલ્લો આપણો 1 એટલે 8/8 એટલે કે 8/8 બરાબર અને આપણને કેટલા ભાગ કરવાના કીધા તો કે 8 ભાગ કરવાના કીધા તો કે 1 2 3 4 5 6 7 અને આ ખુદ 8મો ભાગ બરાબર તો પહેલો ભાગ છે તો પહેલા ભાગમાં 1/8 બીજા ભાગમાં 2/8 ત્રીજા ભાગમાં 3/8 ચોથા ભાગમાં 4/8 પાંચમા ભાગમાં 5/8 છઠ્ઠા ભાગમાં 6/8 અરે 8 સાતમા ભાગમાં 7/8 હવે તમને એમ થાય કે સાહેબ આપણને તો સંખ્યા રેખા ઉપર ખાલી આટલા જ બિંદુઓ દર્શાવવાનું કીધું છે પણ આપણે કેમ આટલા બધા બિંદુઓ દર્શાવ્યા
તો ધ્યાન રાખજો આપણને આ ભાગ કેટલા કરવાના ને એ પહેલા દોરવાના છે ડાયરેક્ટ આપણે સંખ્યા રેખા દોરી નાખવાની નથી અને આપણને શું કીધું છે કે સંખ્યા રેખા દોરો અને તેના પર બિંદુઓ દર્શાવો એવું નથી કીધું કે આટલા જ બિંદુઓ વાળી સંખ્યા રેખા દોરો આપણને એવું કીધું છે કે સંખ્યા રેખા દોરો અને તેના પર બિંદુઓ દર્શાવો એટલે આપણને જે બિંદુઓ આપેલા છે તે આપણી સંખ્યા રેખા પર આપણે દર્શાવવાના છે બરાબર તો હવે આપણે આપણી સંખ્યા રેખા દોરી દીધી બરાબર હવે આપણે આપણા બિંદુઓ જોઈએ તો પહેલું બિંદુ કયું છે તો કે 1/8 તો કે આઈ રહ્યું તો એને આપણે નામ આપી દઈએ એ પછી બીજું છે 2/8 તો કે આઈ રહ્યું તો એને નામ આપી દઈએ બી પછી છે 3/8 તો એને આપણે નામ આપી દઈએ સી બરાબર પછી છે 7/8 તો 4 5 6 એનું આપણે કામ નથી બરાબર એટલે આપણે ડાયરેક્ટ જઈએ 7 પર તો કે 7 ને આપણે નામ આપી દઈએ 7/8 ને નામ આપી દઈએ ડી બરાબર આટલું કર્યા પછી આપણે શું કરતા હતા કે 0 થી 1 સુધીની સંખ્યા રેખા પર એ બિંદુ 1/8 એટલે કે 1/8 છે બી બિંદુ 2/8 છે સી બિંદુ 3/8 છે અને ડી બિંદુ શું છે તો કે 7/8 છે બરાબર તો આ થઈ ગયો આપણો બીજો દાખલો હવે થોડુંક આના વિશે સમજીએ તો પહેલેથી જ આપણને આપણા છેદ એક સરખા આપેલા હતા જેથી આપણે શું કર્યું તો કે આપણને છેદ સરખાવવાની મહેનત કરવી પડી નહીં બરાબર એટલે આપણે ડાયરેક્ટ શું જોયું તો કે આપણા છેદમાં કઈ સંખ્યા આપેલી છે આપણા છેદમાં જે સંખ્યા આપેલી હોય તો એ સંખ્યાની 0 થી 1 સુધીની આપણે એટલા સરખા ભાગ કરવા પડે તો હવે આપણને આપણા સંખ્યાની છેદમાં 8 આપેલા હતા બરાબર તો આપણે શું કર્યું કે 0 થી 1 સુધીની સંખ્યા રેખાના એક સરખા 8 ભાગ કરી દીધા બરાબર આ આપણે 0 થી 1 સુધીની 0 થી 1 સુધીની સંખ્યા રેખાના 8 સરખા ભાગ કરી દીધા ત્યારબાદ આપણને જે અપૂર્ણાંક આપેલા છે 1/8 અરે 1/8 2/8 3/8 7/8 તેને આપણે આપણી સંખ્યા રેખા પર અલગ અલગ બિંદુ નામ આપીને એને દર્શાવી દીધા દાખલા તરીકે 1/8 ને એ નામ આપ્યું 2/8 ને બી નામ આપ્યું 3/8 ને સી નામ આપ્યું અને 7/8 ને ડી નામ આપ્યું પછી 0 થી 1 સુધીની સંખ્યા રેખા પર એ બિંદુ 1/8 છે બી બિંદુ 2/8 છે સી બિંદુ 3/8 છે અને ડી બિંદુ 7/8 છે તેવું આપણે લખી દીધું બરાબર હવે ત્યારબાદ આપણે તેને આપણો આની આગળનો દાખલો ગણીએ બરાબર એટલે આની આગળનો દાખલો છે તેની રકમ છે 2/5 3/5 8/5 અને 4/5 બરાબર તો હવે આપણે સૌથી પહેલા શું જોઈશું તો કે આ આપેલી સંખ્યાઓના છેદ સરખા છે કે નહીં તો કે હા કે બધાના છેદમાં 5 આવે છે ત્યારબાદ આપણે શું જોઈશું તો કે આ સંખ્યા ચડતા ક્રમમાં છે કે નહીં તો જોઈએ કે 2 3 8 અને 4 8 કરતા 4 નાના છે તો 8 પાછળ જશે અને 4 આગળ આવી જશે બરાબર તો આ સંખ્યા રેખાને અહીંયા આપણે લખી શકીએ ઉપર આપેલી સંખ્યા ને ચડતા ક્રમમાં
લખીએ બરાબર। તો અહીંયા આપણે શું આવશે 2/5 3/5 4/5 અને 8/5 બરાબર। તો હવે આપણે શું કરવું પડે જો ખાસ ધ્યાન આપવાનું કે ઉપર આપેલી સંખ્યા એ છેદ કરતા જ્યારે પણ મોટી થઈ જાય એટલે કે અંશ છેદ કરતા જ્યારે પણ મોટો થઈ જાય ત્યારે આપણે ફક્ત 0 થી 1 સુધીની સંખ્યા રેખા દોરી શકીએ નહીં। 0 થી 1 સુધીની સંખ્યા રેખા દોરવી હોય તો અંશ નાનો અંશ નાનો અને છેદ મોટો હોવો જોઈએ। પણ અહીંયા આપણે થોડીક નજર કરીએ તો કે 2/5 2/5 જે છે બરાબર એ નાનો 3/5 નાનો 4/5 નાનો 8/5 એટલે કે અંશ મોટો થઈ ગયો છેદ કરતા। તો આપણે શું કરીશું તો કે 8/5 જ્યારે આવે તો આપણે અહીંયા ખાલી એકવાર એનો ભાગાકાર કરીએ કે 8/5 કે 5 એકા 5 કેટલા વધે 3 વધે। તો હવે 5 વડે ભગાય તો કે ના ભગાય। તો એ 8/5 એ 1 કરતા મોટી અને 2 કરતા નાની સંખ્યા છે બરાબર। તો આપણે હવે જે આપણે સંખ્યા રેખા દોરવી પડશે તે આપણે કઈ કઈ દોરવી પડશે તો કે 0 થી 2 સુધીની બરાબર। તો 0 થી સૌથી પહેલા 1 સુધીની 0 થી 1 સુધીની સંખ્યા રેખાના 5 સરખા ભાગ કરવા પડશે। જેથી ઉપર આપેલા અપૂર્ણાંકમાં અહીંયા આપણે લખીએ 2/5 3/5 4/5 4/5 સંખ્યા રેખા પર દર્શાવી શકીએ। પછી અહીંયા આપણે લખીએ તદ ઉપરાંત 8/5 ને દર્શાવવા માટે 1 થી 2 સુધીની સંખ્યા રેખાના કેટલા સરખા ભાગ કરવા પડશે તો કે 5 બરાબર। 5 સરખા ભાગ કરવા પડશે। તેથી આપણે 0 થી 2 સુધીની સંખ્યા રેખાના કુલ 10 સરખા ભાગ કરવા પડશે। આ 0 આ 2 આ 1 બરાબર। તો 0 થી 1 સુધી 5 એટલે 1 2 3 4 અને 1 ખુદ 5 6 7 8 9 અને 1 ખુદ 10। તો અહીંયા 0 થી કુલ કેટલા કર્યા તો 0 થી 1 સુધીના 5 એટલે 1/5 2/5 3/5 4/5 આ ખુદ 5/5 પછી 6/5
7/5, 8/5, 9/5 અને આ 10/5. કેમ તો કે 5 દુ 10 થાય એટલે આ 2 થઈ ગયા. બરાબર. તો આપણે શું કર્યું તો કે તદ ઉપરાંત 8/5 ને દર્શાવવા માટે 1 થી 2 એટલે 1 થી 2 સુધીના 5 સરખા ભાગ કરવા પડે. બરાબર. તેથી આપણે 0 થી 2 સુધીની સંખ્યા રેખાના કુલ 10 સરખા ભાગ કરવા પડશે. એટલે 1 2 3 4 5 6 7 8 9 અને ખુદ એ 10. બરાબર. તો 10 સરખા ભાગ કરવા પડ્યા. બરાબર. હવે આપણે આપણા બિંદુઓ જે છે તે દર્શાવી દઈએ. તો પહેલો છે 2/5. તો આ રહ્યું આ 2/5 એ, 3/5 બી, 4/5 સી અને 8/5 ડી. બરાબર. આપણે આપણા બિંદુઓ દર્શાવી દીધા. તો હવે આપણે અહીંયા લખીએ કે 0 થી 2 સુધીની સંખ્યા રેખા પર એ બિંદુ 2/5 છે, બી બિંદુ 3/5 છે, સી બિંદુ 4/5 છે અને ડી બિંદુ 8/5 છે. બરાબર. સમજણ પડી? જ્યારે પણ આપણને સંખ્યા રેખા પર બિંદુઓ દર્શાવવાનું કહેવામાં આવે ત્યારે ખાસ ધ્યાન રાખવું કે અંશ એ છેદ કરતા મોટો છે કે નહીં. બરાબર. અંશ છેદ કરતા મોટો હોય ત્યારે એક વખત રફકામમાં જઈને ભાગાકાર કરો. હવે જો અહીંયા તમને 8/5 ની જગ્યાએ 16 બરાબર 16/5 આપ્યા હોય તો શું કરો તો કે 16/5 એકવાર કરવાના. 5 × 5 5 દુ 10 5 તરી 15 5 તરી 15 એક વધ્યો. તો હવે આપણે 0 થી 4 બરાબર આના કરતા એક વધારે આપણું જે ભાગફળ આવે એના કરતા એક સંખ્યા વધારે પડતી એડ કરીને સંખ્યા રેખા પર દોરવી. બરાબર. તો આ 3 આવ્યો તો આપણે 0 થી 4 સુધીની સંખ્યા રેખા દોરવી પડે. કેટલી દોરવી પડે તો કે 0 થી 4 સુધીની. અને 0 થી 4 સુધીની સંખ્યા રેખા દોરીએ તો 0 થી 1 ના 5 ભાગ, 1 થી 2 ના 5 ભાગ, 2 થી 3 ના 5 ભાગ અને 3 થી 4 ના 5 ભાગ. તો એવા 5 5 5 5 એટલે ટોટલ 5 ભાગ 4 વાર કરવા પડે. તો ટોટલ કેટલા ભાગ થાય તો કે 20 ભાગ થાય. તો 0 થી 4 સુધીના એક સરખા કેટલા ભાગ કરવા પડે આપણે તો કે 20 ભાગ કરવા પડે. તો આ સાથે આપણો સ્વાધ્યાય 7.2 નો પ્રશ્ન નંબર 1 અહીંયા પૂર્ણ થાય છે. બરાબર. દરેક વિદ્યાર્થી મિત્રોએ સ્વાધ્યાય 7.2 નો પ્રશ્ન નંબર 1 પોતાની પાકી નોટબુક ની અંદર લખેલો હોવો જોઈએ. બરાબર. ચાલો.